ભાભી, આ ભાઈના ફોન પર બહુ ફોન આવે છે. કોણ એટલા બધા ફોન આવે? તો ધ્યાન રાખજો ભાઈનું. હા ભાઈ, પૈસા નાખ્યા ખાતામાં, બેલેન્સ ચેક કરો છો? ના ના, આમાં છે ને બેલેન્સ બતાવતું નથી સવારનું. હું કહું છું, આ ભાઈને જે વાત કરજો ને, મારે પેલી એક 2 વ્હીલર લેવાનું છે ને, એક્ટિવા. હા જૂનું ગાડું થઈ ગયું છે, તો આ લોન બોન કરાવીને તો વ્યાજ બહુ ભરવા પડે. તો 30,000 તો મારી પાસે છે, તો થોડીક 30-40,000 રૂપિયા ભાઈ પાસે સેટ થતું હોય તો કરાવજો ને. અને એમ તમારા ખાતામાં પડ્યા હશે ને? જો ને આ કેટલા છે. મારા ખાતામાં તો પેમેન્ટ જ નથી એટલું બધું, પણ આ તો શું છે કે તમારા એકાઉન્ટ કેટલા છે? અરે એક જ છે. એક જ છે? તો એક કોટક છે, પછી બીજું બસ કોટક આઈસીઆઈ. મહિન્દ્રામાં છે. ક્યાં છે બીજું? એવું છે? ક્યાં એ તો ભાભી, ભાઈનો આપે તો હું તમને પાછા, મારો પગાર આવશે ને એટલે તમને પૈસા આપી દઈશ પાછા. તો તમારી પાસે પડ્યા હોય તો આપો ને, હું 10-10,000 રૂપિયા તમને દર મહિને આપી દઈશ. મારે થોડી જોબ છે તો મારી પાસે પેમેન્ટ હોય. અરે પણ તમે ભાઈ પાસે, મને ખબર છે થોડા કરીને રોજ ભેગા કરો છો એટલે હોય. હા તો 100 રૂપિયા શાકભાજીના આપે તો 10-20 રૂપિયા વધતા હોય છે, લે તો એમાં પેમેન્ટ થોડું ભેગું થાય. આ જીપે ખોલી નાખ્યો, હાલો કરી જ નાખો પેમેન્ટ. મારો નંબર નાખો 8460. અરે હું એ નથી કરતી, આમાં છે ને કંઈક લોક આવી ગયું છે, કંઈ ખુલતું જ નથી. એટલે પૈસા આપવા હોય તો નંબર કયો ને, હું ખોલી દઉં. લાવો લોક. અરે યાર પૈસા નથી અંદર. તમે તે ભાભી, તમને ભાઈ બોલાવે છે. હા અરે હું શું કહું છું, આ મારું નાસ્તો થઈ ગયો, મારે આ મેચ રમવા જવાનું છે, મોડું થાય છે. એટલે મેં આજે નાસ્તો નથી બનાવ્યો. કે તને ખબર છે બહારનો નાસ્તો કોઈ તમારા પેટમાં ગડબડ થઈ જાય છે. ખોટો પેટમાં ગડબડ થઈ જાય શું કામ કરે છે? મારે થોડા દવાખાના પૈસા નાખવા નહીં કરતા નાસ્તો પણ સારું ને, તમને પેટમાં ગરબડ થાય તો તમે ઘરે તો રહો. આજે સન્ડે છે, મેં પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરતા. આજે મને આખો દિવસ રમવા દેજે તો મારા જીવને શાંતિ થશે. તમારું આખું વીક કામમાં જાય અને વીકેન્ડમાં સન્ડેમાં તમારે મેચ રમવા જવાની હોય, તો તમને ખબર પડે છે કે હું તમારી પત્ની છું અને તમારે મને ટાઈમ આપવો જોઈએ. અરે આખી જિંદગી તને આપી દીધી છે. જો મારી વાત સાંભળ, હું સવારે 9 વાગે નોકરી જાઉં અને સાંજે પાછો 8-8:30 વાગે આવી જાઉં, બરાબર? પછી 12-13 કલાક તો રોજ તને આપું છું. હા, એમાં પણ તમારો જમવાનો કલાક હોય, પછી તમારા દોસ્તારો હાથેનો કલાક 2 કલાક હોય. 12 વાગે તમે ઘરે આવો ત્યારે હું સૂઈ ગયો. તમે મને કયો ટાઈમ આપો છો? અરે પણ જો હવે જીવનમાં દોસ્તાર યાર પણ રાખવા જરૂરી છે. મુશ્કેલ સમયમાં છે ને દોસ્ત યાર જ કામ આવે. પણ દોસ્તારોને રાખવા જરૂરી છે જ્યાં સુધી વાઈફ નહીં હોય ને ત્યાં સુધી. પત્ની આવે ને પછી એના તરફ પણ તમારી કોઈ ફરજ હોય. અરે મેં મારી બધી ફરજો નિભાવી છે. બોલ, તને કોઈ વસ્તુની કમી આવવા દીધી હોય, બરાબર? મારો 30,000 પગાર છે, બરાબર? એમાંથી ખાલી 10,000 રૂપિયા હું પોતે રાખું છું. દર મહિને તારા હાથમાં 20,000 રૂપિયા આપી દઉં છું. પૈસા જ બધું છે તો હું પોતે જોબ કરવા જતી રહું તો મારી પાસે વધારે પૈસા આવશે. અરે એનો સવાલ નથી, પણ વીકમાં એક દિવસ મળે તો માણસે થોડુંક ફ્રી માઇન્ડ થવા માટે પોતાની ઈચ્છા અનુસાર કંઈક એક્ટિવિટી કરવી પડે કે નહીં કરવી પડે? તું જો તારે દાંડિયા બાંડિયા કરવું હોય તો તું જાય છે, તો હું તને ના પાડું છું કે તું ક્લાસીસમાં નહીં જા. તમારી વાત સાચી કે એક રવિવારે તો આપણે ગમતી એક્ટિવિટી કરવી જોઈએ. હવે મારા કોલેજના બધા મિત્રો છે ને, બધા બોયઝ ગર્લ્સ બધા ફરવા જાય છે દમણ, ડ્રિંક્સ કરવા અને મસ્ત પાર્ટી કરવા, તો હું એ જાઉં? ના ના ના, આ કેવી વાત કરે છે? જો આ ડ્રિંક વાળું તને ખબર છે ને, મને ને મારા ફેમિલીને પસંદ નથી. મારા ભાઈઓને ખબર પડશે ને, ગામડે મારા બા બાપુજીને ખબર પડશે ને, તો મને અહીંયાથી કાઢીને ત્યાં ગામડે બોલાવી લેશે. તો એક વાત કહું, આ સન્ડે તમારું ક્રિકેટ રમવું છે ને, એ મને પસંદ નથી, તો મારે શું કરવાનું? અરે પણ આ તો ક્યાં ખરાબ વસ્તુ છે? તો એ ખરાબ છે? દારૂ ડ્રિંક આ બધું તો મારે થોડી કરવું, મારે તો સાથે જવું છે ને એ લોકોની. અરે પણ ત્યાં ગયા પછી આ દોસ્તાર યાર જબરદસ્તી મોઢું પકડીને પીડાવી દે. મને મારા દોસ્તાર લોકોની ખબર એકવાર છે ને, મને આમ જ લઈ ગયા હતા અને જબરદસ્તી મોઢું પકડીને પીડાવી નાખ્યું. પછી મારા બાપુજી ખબર પડી કેટલો માર ખાવો પડ્યો મારે, તમને ખબર? એ તમારી વાત અલગ છે, મારી વાત અલગ છે. સારું, હું બહાર છે ને બટાકા પાવા ખાઈ લેવા જાઉં છું. પણ એટલે ક્રિકેટ રમવા તો જવાનું છે એમ ને? લઈ જાઓ તો નાની પાડને, મને બહુ ઈચ્છા થઈ છે. હું પણ જાઉં છું દમણ, અત્યારે રેડી થઈને નીકળું છું. નહીં નહીં, મને તમે ડિસાઈડ કરો, ક્રિકેટ યા હું? ક્રિકેટ મતલબ ક્રિકેટ તો ના જ હોય ને, ભલા તો તું જ હોય ને, પત્ની છો. હા તો આજે નથી જવાનું. આપણે જવું નહીં કરતું યાર, ખોટી નાની. મારે બહાર જવું છે, ફરવા જવું છે, બહાર જમવા જવું. તમને ખબર છે કેટલા ટાઈમથી હું હોટલમાં જમવા પણ નથી ગઈ. એક કામ કરજો, 10 વાગ્યા છે, હું ફટાફટ 1-2 કલાકમાં પતાવીને 11 વાગે પાછો આવીને 11 વાગે 15 મિનિટ આપણે છે ને તું કહીને ત્યાં જશું, બરાબર? પછી આખો દિવસ તારો સાંજે 5 વાગ્યા સુધી. હું જોઉં છું ટાઈમ.
તું ટાઈમ ઘરે લઈને બેસ ને. હા એટલે હું જોઉં જ છું. નહીં આવ્યા ને તો પછી પતી ગયું, જોઈ લેજો. હું ચોક્કસ આવી જ જઈશ. બસ ચાલ, ટાટા, બાય બાય. બાય. બાર નાસ્તો કરી લેજો. હા. શું કરવું આ માણસનું? લગ્ન થાય ને તો પણ હજી બાળપણ નથી જતું. ભગવાન, મારું શું થશે? હા, છેલ્લી રહી છેલ્લી. અશોકભાઈ, હા બેન, બોલો બોલો. કેટલેક કામ પહોંચ્યું? બસ જો વાસણ ધોઈ નાખાશ. આ એક તપેલી બાકી પણ એને છે ને ઘડીક પછી ધોઈ, કારણ કે એમાં ભૂકી હજી છે. અરે કાંઈ વાંધો નહીં, પણ તમારા ભાઈ સાંજે કાલે વાત કરતા હતા કે આ ડીશમાં કંઈક સાબુ રહી ગયો તો. બેન એમાં એવું છે ને કે મારે છે ને પૂરેપૂરા 2 નંબર છે, 2, એટલે એ ઝીણું ઝીણું મને ઓછું દેખાય, પણ હવે હું ધ્યાન રાખીશ. અરે મને કાંઈ વાંધો નથી અશોકભાઈ, આ તો તમને ખાલી કીધું કે તમને ધ્યાન રહે, પણ તમારા ભાઈની તમને ખબર છે ને કેટલી રાડું નાખે, આખું ગામ ગજવે. તો એ હું તો મને તેનથી છે ને બહુ બીક લાગે. અરે બીક રાખવા જેવું કાંઈ નથી, એનો મગજ થોડોક એવો છે, આખો દી કામ કરીને માણસ આવે અને સાંજે જો આવું કાંઈ થાય તો એ ગમે એનો મગજ જાય. પણ અશોકભાઈ, તમે મારા ભાઈ તરીકે છો એટલે તમને શાંતિથી પ્રેમથી કહું છું, તમારી બેન તરીકે કે તમે વ્યવસ્થિત ધ્યાન રાખીને કામ કરજો. ભલે બેન, આવું ધ્યાન રાખે. એક વાત કહું હા ભાઈ, છે ને, મારા પગલા આયા પડ્યા ને ત્યારથી છે ને હું ધન્ય થઈ ગયો છું. હું બીજે હતો ને તો હું હાવ કંટાળી ગયો હતો, કોઈ મને ભાઈ કહેવા વાળો નહોતું, પણ અહીંયા છે ને મને મારી બેન મળી ગઈ. અરે અશોકભાઈ, તમે ભલે નાના માણસ રહ્યા પણ તમને માન સન્માન આપવું ને એ અમારા લોકોની ફરજ છે. જો અમે તમને માન સન્માન ન આપીએ તો તમે લોકો થોડુંક વ્યવસ્થિત કામ કરવાના ઘરનું સમજીને. સાચી વાત છે, નકર મારે ત્યાં તો શેઠાણી શેઠાણી એમ કહેવું પડતું, પણ અહીંયા તો તમને બેન કહું છું તોય તમને છે ને તમે મને કાંઈ કહેતા નથી. કાંઈ વાંધો નહીં અશોકભાઈ, તમે આટલું કામ પતાવી દો, હું રૂમમાં જે કપડાં વ્યવસ્થિત કરવાના છે ને એ હંકેલીને મૂકી દઉં. બેન અહીં 1 મિનિટ, મને આજ 500 રૂપિયા આપજો ને. અરે 500 નહીં, 1000 રૂપિયા લઈ જાજો બસ. ભલે, મારે જોતા છે ને એટલે આ થોડુંક કાંઈ વાંધો નહીં ભાઈ, જ્યારે પૈસા જોતા હોય ને ત્યારે માંગી જ લેવાના. ભલે. અને આ તમારા આ બીજા 2 ભાભી રહ્યા ને એ તો મારે શું કેવું, મારી ઉપર ક્રોધ જ કરે જ્યારે અરે હોય ત્યારે. અશોકભાઈ, બધાના સ્વભાવ સરખા ન હોય ને. ને આ ઘરમાં છે ને તમારી જેવું તો કોઈ છે જ નહીં. અરે બસ બસ ભાઈ, બેનના બહુ વખાણ કરી લીધા, હવે અમારા રૂમમાં કામ છે, હાલો પતાવી દો થોડું. ભલે. હા, શાંતિથી કામ કરજો નિરાતે, તમે તારે કોઈ ચિંતા નથી હો. હા. હાલો. એટલે જુઓ તો આમાં આમ જ થાય છે. એટલે આ બધું કેમ અહીં રોણ વિખર છે? અસ્કા, એ અસ્કા, કાંઈ કામનો નથી. અસ્કા, આ શેઠ બોલો ને, શું છે? શેઠની ક્યાં કહેશો? અને આ બધું કચરું બસરું કેમ અહીં હેઠું પડેલું છે? આ પેપર નીચે હતું, આવડું ચશ્માનું પેપર નીચે હતું, અને આમ જો અહીંયા ધૂળ છે. વાહ શેઠ. બીજું કંઈ બાકી નથી ને? શેઠ, હું તો ધન્ય થઈ ગયો, ધન્ય. ધન્ય? હા, હું ધન્ય થઈ ગયો, આજ હાવ પાકું થઈ ગયું. એનું પાકું? તમારી નજર તો બાજ નજર છે, બાજ. હે, આવું તો કોઈને ન દેખાય. તમારી નજર એટલે નજર, એ તો હું તમ તાર લઈ લઈ, પણ તમારી નજર છે ને બહુ સારી છે. આવી નજર તો ભાગશાળી હોય ને એની જ હોય. એમ? હા, આ ઝીણી ઝીણી વસ્તુ દેખાય એટલે વાહ શેઠ વાહ. હે? હા. હા, તો એ ઓલા મેનેજર હતા ને એ મને એમ કહેતા હતા એ કે તમારી નજર તો જો ઓલી ઝીણી ઝીણી નાશ હોય ને જે હાઈ ક્લાસથી નથી દેખાતી ને એ તો તમે એમને એમ જોવો છો. એ હા, હા એ છે શેઠ. સમજો તમારી આખું જેવડી મોટી છે ને એવી જ તમારી નજર છે. મને તો ક્યારેક ક્યારેક જોઉં ને તે મને બીક લાગે છે. હે? હા. પણ બીવાનું નહીં અશોક મારાથી. હવે નહીં પીવું, પણ અત્યાર સુધી પીતો હતો. નહીં, મારાથી નહીં બીવાનું. અને શેઠ બીજી વાત કહું, હો? તમારું આ ફેસ છે ને, ફેસ જ કહેવાય ને મોઢાને, હા, ચહેરો. ચહેરો હે, એ કોની જેવો છે ખબર? કોની જવા? સલમાન ખાન જેવો. એમ? હા. હા, હા. જો તમે બેઠા છો એમ. હે? અરે હા, કાંઈ ઘટે જ નહીં.
બાદ તમારી બોડી હું અડું જ ને એટલે આ અશોકને કેમ સોફા ઉપર બેસાડ્યો છે? હવે અચ્છા સોફા પર બેસી ગયો ભાઈ એની ઓકાત છે મારા સોફા ઉપર બેસવાની? શેઠાડી આમ જો હું માફી માંગુ છું ઉભા રહો પણ વાંધો નહીં શેઠ બસ તમે તો બેહો આ તમારું છે અરે ભાભી નોકર છે ને પણ બહુ ભોળો છે એમ હા, પણ જે વ્યક્તિ જ્યાં શોભતા હોય ત્યાં જ શોભે ને. એમાં શોભવાની વાત નથી પણ જો ભાભી કેવા ઘરના બધા સારા સારા કામ કરે છે અને એક ફેમિલી મેમ્બર ગણાય આમ ગણો તો અને આના ઉપર તો આપણું ઘર ચાલે છે સમજ્યા હા, તમે પણ પગાર તો આપીએ જ છે ને. પગાર આપણે એમને તો આપતા નથી કામ કરે છે ને બિચારો અશોક, હું તારી હિરલ ભાભી નથી, બરાબર? એટલે તું તારી હેસિયતમાં રહેજે. અરે પણ ભાભી આમ શું કામ વાતું કરો છો તમે હવે હું છે ને આઈ નહીં બેહું બસ અ, અને ભાવેશભાઈ, તમારે અમારી વચ્ચે બોલવું જ નહીં, બરાબર? અમે જે રીતે નોકરને રાખતા હોય ને એ રીતે જ રાખશું. પણ ભાભી નોકરને તો નોકરની રીતે જ રખાય પણ આપણે છે ને હું એને નોકરની જેમ નથી રાખતો અને હું તો એને એક નાના ભાઈ તરીકે રાખું છું એટલે હું તો તમને એમ કહું છું એનાથી શું ભૂલ થઈ ગઈ છે તો તમે એટલું બધું ખીજાવશો હા, એની ભૂલ જ કહેવાય ને. શેઠના સોફા ઉપર બેસવું એ એની મોટામાં મોટી ભૂલ છે. નોકરને એની ઓકાત પ્રમાણે જ્યાં શોભતો હોય ત્યાં જ શોભે. અરે ભાભી ખાલી સોફા ઉપર જ બેઠો હતો ને અને એમાં એટલું બધું અકળાઈને બોલવાની શું જરૂર છે ભાવેશભાઈ, તમારે અમારી વચ્ચે નહીં બોલવાનું. અમે જે રીતે નોકરને રાખતા હોય ને તે રીતે રાખવા દો અને એની ઓકાત પ્રમાણે એ જે સારું લાગતું હોય તે સારું લાગે. ભલે શેઠાડી હવે હું સોફા ઉપર નહીં બેહું જા તું અંદર જા ભાભી એક નોકરની સાથે આવી રીતના વર્તાવ ન કરાય ભલે ઈ નોકરીઓ પણ આવી રીતે તમે આમ બેજતી કરો ને સારું ન લાગે તો નોકરને નોકર થઈને રહેવાય, શેઠ બનવાની કોશિશ ના કરાય. શેઠના સોફા ઉપર બેસવું એની ઓકાત નથી. ભાભી તમે આવ્યા ક્યાં ના નકરું સોફા ઉપર સોફા ઉપર સોફા ઉપર બસ બીજું કાંઈ નહીં આવો મોટા શું છે શારદા, કેમ આટલી બધી દુખી જાય છે? અરે પેલો અશોક છે કે નહીં, આપણા ઘરનો નોકર, એ તે સોફા ઉપર બેઠો હતો. તે મેં એને કીધું કે એની ઓકાત થોડી છે આપણે સોફા ઉપર બેસવાની, એને નીચે બેસવું જોઈએ ને. સોફા ઉપર બેઠો તો તેમાં શું થઈ ગયું? એ મને ગમતી વાત નથી. ભાઈ વાત જાણે એમ હતી કે અશોક મારી હારે વાત કરતો હતો નીચે બેઠો બેઠો અને એમાં વાતમાં એ અહીં સોફા પર બેસી ગયો અને એમાંય મારા ભાભી આવ્યા અને જેવું તેવું વર્તન કરીને બોલવા મળ્યા ન બોલવાના વેણ મેં કોઈ વેણ નથી કીધા, એટલું જ કીધું છે કે એને નોકરને ઉપર સોફા ઉપર બેસવાની ખાલી ના પાડી છે. અશોક આપણા ઘરનો નોકર છે પણ એક આપણો ફેમિલી મેમ્બર પણ છે ને, તો ફેમિલી મેમ્બર તો સોફા પર બેસી શકે. અમે અમારા મનથી જે રીતે રાખીએ છીએ ને એમાં તમારે વચ્ચે બોલવાનું નથી. પણ તને અશોક પ્રત્યે આટલી બધી શું ચીડ છે? હા, તમે તો મારી વાત માનવાના જ નથી. જોયું મોટા ભાઈ આ મારા ભાભીનો સ્વભાવ જોયો ને તમે જો ભાવેશ, તું છે ને તારા ભાભીની વાતનું જરાય ખોટું નહીં લગાડતો, બધું સારું થઈ જાય. એનો થોડોક સ્વભાવ એવો છે એટલે ક્યારેક બોલી જાય, પણ તું જરાય ઓછું નહીં આણતો એને. પણ મોટા ભાઈ હું એનું જરાય ઓછું નથી કરતો અને મને કોઈને ઉપર એવું કંઈ છે પણ નહીં પણ હું તો એટલું જ ઈચ્છું છું કે ભલે ન કર્યો પણ છે આપણી જેમ એ માણસ જ ને. ભાઈ હું સમજુ છું કે અશોક આપણા ઘરનો એક મેમ્બર જ છે, પણ છતાંય તારી ભાભી નથી સમજતી, એને થોડુંક એના પ્રત્યે ચીડ છે તો ક્યારેક બોલી જાય છે, પણ એ રેડી થઈ જાય, તું ટેન્શન નહીં લે મારો ભાઈ. કાંઈ નહીં મોટા ભાઈ તો હું બહાર જાઉં છું. કાંઈ વાંધો નહીં. અરે ભગવાન થાકી ગયો યાર સવારના રમી રમીને.
આ જમવાનું બને ને કે બહુ ભૂખ લાગે છે. આ સવારના બિસ્કિટ ને વેફર ખાઈ ખાઈને જ આ દિવસ કાઢ્યો છે. તમે ઘડિયાળ પહેરેલી હતી? આ ઘડિયાળ આ પહેરી છું ને અત્યારે હું પહેરીને જ આવ્યો. ક્યાં સવારની એમ જ બહાર પડી હતી. સારું ખોવાઈ નહીં ગઈ. જેમ તેમ કહીને આ ગ્રાઉન્ડ પરથી ઘડિયાળ ગોતી. એક જગ્યાએ મૂકી હતી, ભૂલાઈ ગયું. હા, પછી કેટલા બધા દોસ્તારોએ ગોતી. આ ફોન તો છે નહીં કે કોલ લગાવીને મળી જાય. પણ ઘડિયાળ ચાલુ તો છે ને? હા, ચાલુ છે જો ને. કેટલા વાગ્યા એ બતાવે ટાઈમ? હા, 7:40 7:38 થઈ. 7:38. બરાબર. અને તમે સવારે ગયા હતા તે કંઈક યાદ છે તમને? કેટલા વાગે ગયા હતા? શું કહીને ગયા હતા? આપણે શું વાત થઈ હતી? કંઈક યાદ છે? ઓહ સોરી યાર, સોરી બેબી, મને છે ને ભૂલાઈ ગયું. એમાં શું છે કે આ રમવામાં દોસ્તાર લોકોએ આવવા નહીં દીધો. હું તો આવતો જ હતો 11 વાગે. એક મેચ પતાવીને મેં કીધું ચાલો મારી વાઈફ રાહ જુએ છે, અમારે આજે સન્ડે છે, બહાર ફરવા જવાનું છે. પણ મારા દોસ્તાર લોકો એટલી બધી જીદ કરી, એક મેચ રમીને એક મેચ, એમાં આખો દિવસ નીકળી ગયો. પછી એમાં થઈ ગયું બપોરના મેં વિચાર્યું કે પાછો હું અહીંયા આવીશ અને આ બીજી ટીમ આવી ગઈ એટલે મેં ચાલુ જ રાખ્યું રમવાનું. સન્ડે મળે તને ખબર ને. પણ હવે જો હવે કામ કરીએ, થોડોક નાસ્તો બનાવ્યો છે કે ન બનાવ્યો હોય ને તો અત્યારે હું ફ્રેશ થઈ જાઉં. 10-15 મિનિટમાં ફ્રેશ થઈ ગયો. 8 વાગે આપણે જઈએ ફરવા માટે. બસ પહેલાં આપણે 9 વાગે મૂવી જોવા જશું, એની પછી આપણે ડિનર કરવા જશું. નહીં, ડિનર કરવા તો મોડું થઈ જશે પાછું. તો આપણે પહેલાં છે ને ડિનર કરવા જશું, એની પછી આપણે મૂવી જશું. ઠીક છે? કાંઈ ઠીક નથી. મારે હવે કશે નથી જવું. તમારે જે કરવું હોય તે કરો. મેં જમવાનું પણ નથી બનાવ્યું, નાસ્તો પણ નથી બનાવ્યો. મારે નથી ખાવું ને તમને પણ નથી ખવડાવવું. ઓ માય ડિયર વાઈફ, પ્લીઝ માફ કરતો એને. બોલ દે કે એકવાર બીજી વાર ગોવિંદા, તારું દર સન્ડેનું છે, દર સન્ડેનું. આજની વાત નથી, દર સન્ડે તારા આ નાટક હોય છે. આ ચિંતા નહીં કે ચાલ આ સન્ડેમાંથી ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ સન્ડે રમવાનું બંધ. નેક્સ્ટ સન્ડે સવારથી સાંજ તારા માટે બસ. તે લાસ્ટ સન્ડે પણ મને આ જ કહ્યું હતું. અરે પણ ત્યારે આ તો શું છે કે સવારના દોસ્તારો એટલા બધા લાગેલા હતા કે આ કાલના ફોન કરે છે એટલે મારે જવું પડ્યું. પણ હવે હું નેક્સ્ટ સન્ડે તારા માટે બ્લોક. હું સેટરડે સાંજે ફોન બંધ કરી દઈશ, બરાબર? મંડે સવારે ફોન ચાલુ કરીશ. ઠીક છે? ના ગોવિંદ, તારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. કેમ કે છે ને મારો નેક્સ્ટ સન્ડેનો પ્લાન બની ગયો છે મારા ફ્રેન્ડ લોકો જોડે. હું દમણ જાઉં છું, બરાબર? નહીં, જો ખોટી વાત નહીં. જો દમણની વાત નહીં કરતી. આપણે દમણ જવું છે ને તો હું તારી સાથે આવીશ. બસ આપણે બંને દમણ જઈશું. કંઈ જ કામ નથી. હું મેચ રમવા આવું છું તારી જોડે, હું ક્રિકેટ જોવા આવું છું, ગ્રાઉન્ડ પર આવું છું. તું ત્યાંથી ક્યાં જાય છે હું જોવા આવું છું. અરે પણ હું તો મેચ રમવા જ જાઉં છું. તને મારા પર વિશ્વાસ નથી? હું તારો પતિ છું, હસબન્ડ છું. આટલા વર્ષ તો તને મારા પર વિશ્વાસ નથી? તને મારા પર વિશ્વાસ નથી? હું દમણ જઈશ, હું ડ્રિંક નહીં કરીશ. હું મારા ફ્રેન્ડ લોકો સાથે ખાલી ચીલ કરવા જાઉં છું. મને તારા પર વિશ્વાસ છે પણ તારા ફ્રેન્ડો પર નથી. તો મારે પણ એવું જ છે. અરે મારા ફ્રેન્ડો એવા કોઈ ખાતા પીતા એક બી ફ્રેન્ડ નથી મારો. બધા ફ્રેન્ડ શુદ્ધ શાકાહારી ને નોન ડ્રિંકર છે. નોન ડ્રિંકર, કોઈ ડ્રિંક પીતું નથી. બસ અમે બધાને એક જ નશો છે, રમવાનો. બસ સન્ડે હોય એટલે દિલ ખોલીને એને ગ્રાઉન્ડ પર સવારથી સાંજ આ દડા ટીચર. કેટલી મજા આવે કે. હા, સાચી વાત છે. પણ તું મારી પત્ની છે, વાઈફ છે, તો તને તારા પતિની ખુશી સાથે ખુશી હોવી જોઈએ. બરાબર છે ને મારી ખુશીનું? હા, ખુશી, એ વાત સાચી છે. મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલની માફી માંગુ છું ને. સોરી, આઈ એમ વેરી હવે પનિશમેન્ટ મળશે. જો તું મને જે પનિશમેન્ટ આપશે ને એ પનિશમેન્ટ મારા માટે યોગ્ય છે. હું પનિશમેન્ટ ભોગવવા તૈયાર છું. બસ બરાબર, સાચે. સાચે. 100 ઉઠક બેઠક કર પહેલા. જો આજે આખો દિવસ થાકીને આવ્યો છું. મારા પગ છે ને એકદમ હાલતા નથી. પગ ભરાઈ ગયા છે. જો આ એક પગની આવી ગયું ને, લાઈન પર આવી ગયો ને. અરે પણ 100 ઉઠક બેઠક જો તું એ કરે ને તો હું તને માફ કરું. મારી માં 100 હું અહીંયા 2 ઉઠક બેઠક થાય એમ નથી. હું માન જો આ બેટનો સહારો લઈને, આ બેટ છે ને આજે બેટ નથી, આ બેટ મારી માટે આજે બેસાકી થઈને આવી છે. ખબર છે તને? એવું છે? એને હું તારા માથામાં મારું તો ચાલે ને? તું મારા માથામાં મારીશ? વિધવા થઈશ? વ્હાઈટ સાડી પહેરીશ? ના, વિધવા નહીં થઈશ. તને ખાલી બેભાન કરીને રૂમમાં પેક કરી રાખીશ. અરે એવું નહીં કરતી ગાંડી.
આ બેટ છે ને દડાને મારવા માટે છે, માણસને મારવા માટે નહીં, હ્યુમન્સને મારવા માટે નથી, સમજી ગઈ? બરાબર છે વાંધો નહીં, પણ મારે નેક્સ્ટ સન્ડે જવાનું ફિક્સ છે. જો આપણે આ 5 મિનિટ આપણે વેસ્ટ કરી નાખી. 5 મિનિટમાં તો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હોત યાર. પછી આપણે ડિનર પર જવાનું છે ને ત્યાંથી આપણે પિક્ચર જોવા તે જવાનું મારો આખો દિવસ વેસ્ટ કરી નાખ્યો તેનું શું? છે. એક દિવસની પડી છે, તને ખબર મને છે? તો મારી આખી જિંદગીની પડી છે કે આમને આમ થશે એવું. મેં તારી પાછળ આખી જિંદગી હોમી દીધી છે, આખું વાહ. જીવન મેં તને આપી દીધું છે, તારી પાછળ મેં જીવન. વાહ, ક્યાંથી લાવે છે તું આ બધા ડાયલોગ્સ? કા મૂવી જોવા જાય છે એકલો એકલો? મને તો લઈ નથી જતો મૂવી જોવા. હું આ ઘરમાં પિક્ચર ચાલતો હોય, મૂવી જોવા ક્યાં લઈ જાઉં? મારા આખું ફેમિલી પિક્ચર છે. બરાબર છે. અશોક, હવે અશોકનું શું કામ પડ્યું તમને? પગ દબાવા છે? હા બાપ મંગાવી દઉં ને, થોડું ગરમ પાણી કરી દે તો મારા પગ છે ને થોડાક કામ શેક કાપવું ને તો થોડુંક. શેઠ મને બોલાવ્યો. હા શેક, હું શું કહું છું, બેસ થોડીક વાર, થોડા પગ દબાઈને. ઉફ, ઓ માય ગોડ. શેઠને લાગે છે દાખલ કરવા પડશે તો અરે દાક ક્રિકેટ લઈ રમ્યો જા તું લઈ જા. ક્રિકેટ રમ્યો ને એટલે પગ ભરાઈ ગયા, ચાક ખોદું દાખલ તો હવે કરવા. કશે જવું નથી ને મને લઈને ફરવા, એટલે આ બધા બહાના છે. શેઠાણી એક વાત કહું, ખોટું નહીં લગાડતા તમે. આ પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે હો. અને પત્નીની સેવા કરવી? હા, એમાં હું તમારું કામ તો કરું છું. જોયો શું? એ તમારી વાત ક્યાં આવી? મારી સેવા કરવાનો એનો ધર્મ નથી. કયા કાગળિયામાં લખેલું છે બતાવો. તે લગ્ન કર્યા? નહીં, કરતો જ નહીં. હું તો સાચ છે, બિચારી દુખી થઈ જશે તારી હાથે આવીને, અને તુંય દુઃખી થઈશ એની હાથે રહી. જેમ અમે થઈએ જ. તું કાંડી, તારા માટે મેં જો અશોક, ક્રિકેટ છોડી દીધું, મારા માટે ફ્રેન્ડ્સ છોડી દીધા, રોજ આખો દિવસ મને લઈ લઈને ફરવા જાય છે, એવરી સન્ડે તો અમે બહાર હોટલમાં જ જમવા જઈએ છીએ. બોલ, આટલું બધું મારા માટે કરે છે. અશોક મારી વાત સાંભળ. જો ઘણા બધા લોકોને ઘણા વ્યસનો હોય છે. અમુક લોકો માવા ઘસતા હોય છે, અમુક સિગરેટ પીતા, અમુક ડ્રિંક કરતા હોય. મારામાં એમાંથી એક પણ નશો એવો છે કે જે મને હોય નહીં. તો મારે નથી ને? એનું અચાર નાખવો. તો મારા ભાઈ આ ક્રિકેટ રમવાનો નશો હોય તો એમાં ખોટું શું છે? અરે માણસને તે શું કીધેલું? કે માણસને એક નશો તો હોવો જ જોઈએ. હા, હું કહું, સમજો આ આવી હારી પત્ની મળી છે, સમજો શેઠ પણ બોલવા જ દો તો તમે બે પ્રેમથી રહ્યો ને. હા ડાર્લિંગ, પ્રેમથી રહે. અહીંયા આવ. માં નથી રહેવું. રહીને પ્રેમથી હું જાઉં છું, નહીં હું ફરવા જાઉં છું, નહીં. એકલી જાઉં છું. મારી વાત સાંભળ, તું જો મને આમ છોડીને જતી રહી ને તો હું મારો જીવ આપી દઈશ. નાટક બંધ કર ને, જા હવે નાવા જા, પેલા નાવા ને પછી પછી ખાવા જઈએ આપણે. પપ્પા આને આવડી ગયું બરાબર. બસ અને તું અહીંયા જ ખાઈને સુઈ જશે, ઠીક છે? ભલે મને 300 રૂપિયા આપજો ને. 300 અશોક, રૂપિયાનું મોઢું લઈને 300 રૂપિયા માંગી કઈ ના શકે. આ શું છે? અરે પૈસા તો પેલા બોલમાં ને આ મેચ 1-2 હારી ગયા ને એમાં બધા જો આ પૈસા મેચ રમવા જાય છે એ નો ગવાય, કઈ ખબર પડે છે? શેઠ કાંઈ નહીં, જવા દો. ચાલ હું મારા પર્સમાં પડ્યા છે, તને આપી દઉં છું. મેચ રમીને તું ફ્રેશ થઈ જા. તે નહીં લીધું? રાત પડી ગઈ છે, બરાબર? ઓકે. અને તું બહાર તડકામાંથી આવ્યો છે, હું નથી આવી. હું ઘરમાં એસીમાં જ હતી અને હું રેડી છું 11 વાગ્યાની મારી વાત સાંભળ. આ AC સવારથી. આ એસી છે ને સાહેબ શેઠાણીને કે બપોરના બંધ કરે થોડી વાર. 15,830 રૂપિયા બિલ આવ્યું છે. તમારે કઈ- શેઠ ક્યાં તાણ છે, પેદા કરવાનું છે. તમને ભગવાને આપ્યું છે ને ભરવું છે ને, તમારે ક્યાં ઉછીના લેવા જવા પડે છે? અરે પણ બાપા કઈ વધવા તો જોઈએ ને. વાહે બધા પૂરા થઈ જશે તો પોતાને પગારમાં શું આપશું? આ તમે 70,000 દોરા પહેરો છો. બસ કઢાઈ લઈને તું લઈ જાય, એક કામ કર 70,000 પણ એવી નજર નહીં ના કે છે ને એ જતા રહેશે. હવે આપણે જવું છે. ઓકે, ટાઈમ કેટલો થયો? 5 મિનિટમાં તૈયાર. ઓકે, મને 300 અત્યારે આપો છો કે 200 300? 300 રૂપિયા મારા પર્સમાંથી કાઢીને હું આને આપી દઉં છું. શેના પણ? અરે ઉપાડ છોકરાને, આજે સન્ડે છે તો એને નાના કબરાસ છે કે નહીં? મારે કાંઈ ચૂત નથી તો લગ્ન હું જ નથી હોય. કર્યા, હું ભૂલી જાઉં છું. લગ્ન કરતો હોય ને ટાબરા પેદા કરતો હોય ને. પણ તો મારે શું કરવું? હવે હું થઈ ગઈ ગયો. તું જા હવે, તને એની પછી- સાથે હું માથાકૂટ તને ના કહું. કર. આપા એકલવાયું જીવન છે ને. આ કહું છું
આ લોકો મને નથી જીવવા દેવાના. અને એ અશોક, તું શું લોહી પી છે ભાઈ? તાર કામે રહેવું જ કે નથી રહેવું? રહેવું જ હોય ને એટલે જ મેં કીધું આમ પ્રેમથી રહ્યો ને આવી હારી ઘરવાળી મળી છે. પણ એની પાછળ પૈસા માંગવા એ કઈ જરૂરી હતું? 300 માંગ્યા તમારી પાસે 3 લાખની શું કેવું તમને બેંક બેલેન્સ હશે. તે કઈ તમારા માટે છે? હું શું હવે બાકી છે? આમાં ટીક થઈ ગઈ, આમાં ટીક થઈ ગઈ, આમાં ટીક થઈ ગઈ. ઓકે, અહીંયા એક ભૂલ હતી. ક્યાં ભૂલ હતી? હે? અરે ક્યાંય નહીં. આ શું છે, હિસાબ કરવામાં થોડી થોડી ભૂલ થાય ને. તમારો હિસાબ છે ને આ પછી કરજો. પેલા પાણીનો ગ્લાસ લાવી છું ને એ પી લ્યો. તું તો મારું બહુ ધ્યાન રાખો. હે? તો ધ્યાન તો રાખવું જ પડે ને. એમ? તો હા. હું મારા મમ્મીના ઘરથી શીખીને આવી છું કે તારે તારા પતિદેવનું આખી જિંદગી ધ્યાન રાખવાનું છે. તો પછી તું મારું કેટલું ધ્યાન રાખશો? હે? બાજુના ઘરવાળી કેવું કરે ખબર છે? એની પત્ની છે ને જ્યુસનો ગ્લાસ લઈને આવે અને તો પાણીનો ગ્લાસ લઈને આવે. કેટલું ધ્યાન રાખ કા? એટલે તમે વાંકું બોલો છો એમ ને? મેં શું કીધું? જ્યુસનું કીધું તમે. નહીં, ઊંધું ઊંધું કરી નાખ. મેં જ્યુસનું કીધું. હવે પી લો ને પાણી. પાણી પીવાના ઠેકાણા નથી આખો દી અને જ્યુસની કથા કરે છે. હા, જો કથા ઉપરથી મને એક વાત યાદ આવી. હું તને ખબર છે આજે હું થયું? હું થયું? અરે હું હોલમાં બેઠો હતો ને, હા તો પેલા મોટા ભાભી છે ને, આ શ્રદ્ધા ભાભી આપણા શ્રદ્ધા ભાભી અશોકને ખીજાણા. લે તો અને એમાં એવું હતું કે એ અશોક છે ને મારો વખાણ કરતો હતો કે તમે આમ તમે તેમ એવું થોડી થોડી વાતો કરતા કરતા આ તો સોફા પર બેસી ગયો. તો હું અરે પછી ભાભી આવ્યા અને એને જોયું. એ કે તારી ઓકાત હું? એ કે આ સોફા પર બેસવાની તારી ઓકાત હું? એ કે નોકરને નોકરની રીતે રહેવાનું હોય. આવું અપશબ્દ જેવા તેવા શબ્દ બોલીને પીછા કરો રોતો રોતો વિયો ગયો. અરે બાપરે. હા મોટા ભાભી એવા શબ્દ બોલ્યા ને તો બહુ ખરાબ કહેવાય. હું ભાવેશ ગમે તેટલો નાનો માણસ હોય પણ આપણે એને છે ને સન્માન અને માન આપીએ ને તો એ આપણી સાથે સારું એવું વર્તન કરે. હા પછી તો છે ને ભાઈ આવ્યા ને તો ભાઈએ એને કીધું. ભાઈને તને ખબર છે ને તને હા એનું એ કંઈ હાલે નહીં. કાંઈ વાંધો નહીં. તો અશોકભાઈ ક્યાં ગયા ભાવેશ? એ રડતા રડતા ક્યાં? હે તું જા, એ ગામડે ન હોઈ જાય. કારણ કે એ એક જ આપણે મળ્યો છે હારો અને ઘર કેવું સંભાળે છે તને ખબર છે ને? હા ભાવેશ નકર અત્યારના નોકરો ખબર છે ને કેવું ઘરમાંથી ચોરીઓ કરીને ભાગી જાય છે. પણ હા. અશોકભાઈ જીવના કેટલા સારા છે નહીં? આપણે એને છે ને એક ઘરના મેમ્બર તરીકે રાખવા જોઈએ. પણ આ શ્રદ્ધા ભાભી અને ફાલ્ગુની ભાભી સમજતા જ નથી. બોલો આમાં છે ને જો હરેક ઘરમાં છે ને એકાદું આવું નંગ તો હોય જ. અને મારે કહેવાય તો નહીં નંગ, પણ મતલબમાં એક તો એવું વ્યક્તિ હોય જ કે ઘરમાં છે ને સારી રીતે હાલતો હોય ને આમ ધીમે 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 કરીને તો વાંકા સૂકું વાળું તો કોક કરવા વાળું હોવું જોઈએ. સારું કાંઈ નહીં. તમારો હિસાબ પતાવો. હું અશોકભાઈને જોઈ લઉં કે ક્યાં બેઠા છે. બિચારા અશોકભાઈને કેવું દુઃખ થતું હશે નહીં? શું કરવું? કાંઈ નહીં લાવો ગ્લાસ રસોડા મૂકતી જાઓ ને અશોકભાઈ યારે વાત કરી હા લઉં તું ક્યાં જોઈ ગયા. જો ને આમાં છે ને બૈરાઓમાં પછી છે ને આપણે બહુ ન પડાય એટલે મેં કીધું હું તને કહી દઉં. બૈરાઓમાં આપણે નહીં તમારે જેન્ટ્સ લોકોને. એટલે આપણે જ કહેવાય એટલે કે જેન્ટ્સ હું બૈરાઓમાં અમે જેન્ટ્સ લોકો ન પડીએ એમ. હા. હવે તું આવ્યું ને એટલે મારી હારું છે ને જ્યુસ લઈને આવજો. અરે કાંઈ વાંધો નહીં. મને પેલા છે ને અશોકભાઈ વાત કરી લેવા દો. તમારે જ્યુસનું ને મટ્યું જ નહીં વાતું તો. હા પણ આમ કડવું નહીં બનાવતી. અશોકભાઈ આમ ઉદાસ થઈને કેમ બેઠા છો? અને એ પણ ઘરની બહાર દાદર ઉપર? તો શું કરવું બેન? આ ઘરમાં મારું કેવું અપમાન થયું. આ શ્રદ્ધા ભાભીએ મારું બહુ અપમાન કર્યું. એવું મારથી સહન નથી થતું. અને હવે હું વિચારું છું એટલે મારે છે ને હવે આ ઘરમાં નોકરી નથી કરવી.
અરે અશોકભાઈ, તમે આ શું વાત કરી રહ્યા છો? હા બેન, મારે કેટલું સહન કરવું? હું રોજ સહન કરું છું, તમને ખબર છે ને. હા, અશોકભાઈ, હું જાણું છું કે તમે સહન કરો છો અને સહન શક્તિની પણ માણસની હદ હોય, પણ તમારા બંને ભાઈઓનો સ્વભાવ તો સારો જ છે ને, એટલે તમારા શેઠનો બંનેનો સ્વભાવ સારો છે તો પછી તમારે અમારા લોકોની સામે જોવાય ને. અરે મોટા ભાભીનો સ્વભાવ થોડો કડક છે, પણ તમને ખબર છે કે ભાભીનો જેટલો કડક સ્વભાવ છે ને એટલા જ દિલના ચોખ્ખા છે. હા પણ એ વાત સાચી, કોક મને 2 થપ્પડ મારે ને તો હું સહન કરી લઉં, પણ 2 શબ્દ છે ને આમ તેમ કહી દે ને તો એ મારથી છે ને સહન નથી થતું. પણ અશોકભાઈ, મેં તમને ક્યારેય નોકર તરીકે રાખ્યા છે? તમે નથી રાખ્યા, પણ આ શ્રદ્ધા ભાભી અને આ ફાલ્ગુની ભાભીએ તો રાખ્યું છે ને. તમે બંને ભાભીઓનું શું કામ વિચારો છો તમારી? હું તમને ભાઈ તરીકે રાખું છું ને, તો મારી સામે જોઈને તો આ તમારી બેનની સામે જોઈને તો તમે આ ઘરમાં રહો. ભલે જુઓ તો આ છેલ્લી વાર, હવે મારું અપમાન કરે ને બેન તો હવે હું છે ને આ ઘરમાં નહીં રહું. અરે અશોકભાઈ, તમે કેમ સમજતા નથી? એ બંને ભાભીઓનો સ્વભાવ તમારે એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડશે. હું જ્યારે પણ તમને કઠોર શબ્દ કહું ને ત્યારે તમે નહીં આવતા બસ, પણ તમે આ તમારી મોટી બેનની સામે તો જુઓ. હા બેન, એ જોઈને જ હું એટલાથી રહ્યો હતો, સમજ્યા? અને તમને ખબર છે ને કે હું ગામડેથી અહીંયા ખાલી આ પેટ હાટું આવ્યો છું, મારા આગળ પાછળ કોઈ નથી. અરે હા મારા વીરા, હું તમારી બધી વાત જાણું છું, એટલા માટે તો હું તમને પ્રેમથી સમજાવવા આવી છું કે તમે આ ઘરમાં રહો, તમારા બંને ભાઈઓ તમને કંઈ કહેશે નહીં અને હું પણ તમને કંઈ કહીશ નહીં બસ. હા, અને થોડુંક છે ને આ શ્રદ્ધા ભાભીને સમજાવી દેજો. અશોકભાઈ, તમે શ્રદ્ધા ભાભીની અને ફાલ્ગુની ભાભીની તમારે સેજે ચિંતા કરો માં, હું એમને સમજાવી દઈશ. હવે ચાલો ઘરમાં આવો અને ઘણું બધું કામ પડ્યું છે. હા બેન, તમે જાઓ, હું હમણાં આવું છું. સારું, હા જલ્દી આવજો. હા બેન. અને જો તમને મારા સમજે એટલે કે તમારી બેનના સમજે, હવે તમે એક આંસુડું ન પાડતા આંખમાંથી. ભલે બેન, હા જાઓ. સારું ભાઈ. હા, તમે જાઓ. હિરલ, હિરલ, મારા માટે તો તું છે ને બહુ જ લકી છો, પણ આ ઝેરીલી ફાલ્ગુની અને આ એક શ્રદ્ધા, એને તો છે ને બાટલીમાં ઉતારવી બહુ મુશ્કેલ છે, પણ હું છે ને એ બેને મૂકીશ દઈશ, એને પણ બાટલીમાં છે ને ઉતારી દઈશ. એ આમ રમવામાં ધ્યાન રાખો ને. એ અશોક, અશોક, હા શેઠાણી, બોલો ને. અહીંયા શું તું ક્રિકેટ રમે છે? ના ના, હું અહીંયા ઊભો હતો. અરે તો તને ખબર નથી પડતી ઘરમાં કેટલા કામ પડ્યા છે? અને હા, પહેલા મારા રૂમમાં ચા દોડાઈ ગઈ છે ને પહેલા એ સાફ કરો. અરે શેઠાણી, હું અહીં બધું સાફ કરવા તો આવ્યો છું. મતલબ? એટલે બધું સાફ કરવા જ આવ્યો છું ને, કચરું ને. હા, તો એ તો તમારું કામ જ છે, એમાં કઈ કહેવાનું ના હોય. એક વાત કહું શેઠાણી, હે આ ઘરમાં બધાય કરતા જો સારો અવાજ હોય ને તો એ તમારો છે. હા. તું શું મને બતરિંગ કરે છે? ના ના, જે છે એ હાસું કહું છું. હાલ હાલ, હવે તારું કામ કર જા. પણ 2 શબ્દ તો મારા સાંભળો. હું કહું, આજ 200 રૂપિયા આપજો ને. જો, તને પગાર મળે છે, હા અહીંયા રહેવાનું મળે છે, હા પ્લસ જમવાનું મળે છે, હા. બરાબર? તો આનાથી વધારે તારે કોઈ આશા રાખવાની જ ના હોય. મને તો એક તમારી પાસે આશા હતી, પણ તમે મને નિરાશ કર્યો. એ વાંધો નહીં, તું જા અને કામ કર, તું મને નિરાશ ના કર. જા, કામ કર તારું. હું તો અહીંયા તમને ખુશ જ કરી તમ તારે. જા. એ તો આ નોકરોની પણ મગજમારી વધી ગઈ છે. પગાર આપો, ખાવાનું આપો ને ઉપરથી પાછા પૈસા જોઈએ. તું મારી માલણ, હું તારો મેરું. આજે તો બહુ મૂડમાં લાગો છો. હા, તને ખબર છે આજે શેઠે મને 50,000 રૂપિયા બોનસ આપ્યું છે. અરે વાહ. તું કહેતી હતી ને આપણે ફરવા જવું છે, હા, તો કુલ્લુ મનાલી આપણે ફરવા જવું છે,
અને એની 2 ટિકિટ હું બુકિંગ કરાવું છું. ક્યારે? કાલે. સાચે? હા સાચે જ ફરવા જશું. 50,000 બોનસ આવ્યું છે. તો હું બેગ તૈયાર કરું? કાંઈ વાંધો નહીં, બેગ તૈયાર કરી લે તું. લે આ તારા માટે ફૂલ લાવ્યો છું. હા, ફૂલ તો સારું છે. પણ આ ફૂલ તારાથી સુંદર નથી. દુનિયાનું સુંદરમાં સુંદર ફૂલ હોય ને તો આ મારી સામે બેઠું છે. બસ મારું આ ફૂલ જિંદગીભર મારી સાથે રહે. તો લ્યો, આ તમે જ મારા માથામાં લગાવી આપો ને. લાવ લગાવી આપું. કેવું લાગે છે? સરસ, જબરજસ્ત લાગે છે, પણ તારા કરતા સુંદર નથી લાગતું. ઓહો, બહુ વખાણ કરો માં, પછી ના છે એ કહું પછી છું, બહુ ઘેલી થઈ જશું. છે એ કહું છું, ખોટા વખાણ નથી કરતો. વાહ, આ તો સોને પે સુહાગા, સુંદરતાથી અતિ સુંદર. ચાલ આપણે આજે લોંગ ડ્રાઈવ પર જવાનું છે. તાપીના પોલ લાગર. હા, તાપીના પુલે ફરવા જવાનું છે, એ પણ બાઇક લઈને. હા, વરસાદ પણ ધીમો ધીમો આવે છે અને મજા આવશે. મકાઈ બકાઈ ખાઈને શાંતિથી આવતા રહેશું. તો ચાલ આપણે જઈએ લોંગ ડ્રાઈવ પર. હા, તમે હાથ મોઢું ધોઈ લો, એટલી વારમાં હું આટલું કામ પતાવી દઉં, પછી નીકળીએ. ઓકે? ઠીક છે, ચાલ. હા હા. હા, ક્યાં છો તું? બરોબર, હવે મારી વાત સાંભળ. આ મોટા ભાઈ ને મોટા ભાભી બે ગયા લોંગ ડ્રાઈવ પર, બરોબર. પછી આ ભાવો અને મારા બેન એવા શ્રી હિરલબેન અને આ ફાલ્ગુની, પછી આપણે ગોવિંદ ને એ બધા હમણાં જાશે, બરોબર. એટલે એ જાય ને એટલે આપણે તને બધું સાફ કરી નાખીએ, બરોબર. હા, પણ એકવાર છે ને જાય એટલે, અને હું શું કહું, તું સીણી ને હથોડી ને એવું લેતો આવજે, નકર છે ને એક સાવીવાળાને જ લેતો આવજે, એટલે ઉપાધિ નહીં, બરોબર. હા, જલ્દી આવી, જલ્દી. હે અશોકભાઈ, અશોકભાઈ, મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે મેં તને ભાઈ બનાવ્યો, અમારા ઘરમાં સદસ્યનું તને પદ આપ્યું અને તું અમારા જ ઘરમાં આવું ખરાબ નજર નાખીશ. તો શું કરું? હે, ક્યાં સુધી આમ મારે ભિખારીની જેમ જિંદગી જીવવી? એટલે તે આ તારી બેનનો ફાયદો ઉઠાવ્યો ભોળ પણ એમ ને? અરે કોણ બેન, એ તો એમ જ કહેતો હતો. બાકી મારે તો ને પૈસા જોતા હતા, સમજ્યા? આજ દિન સુધી હું ફાલ્ગુની ભાભી અને શ્રદ્ધા ભાભીને ખોટા માનતી હતી અને મને તો અત્યારે મારી જાત ઉપર ગુસ્સો આવે છે. ઈ પછી ગુસ્સો કરજો, બરોબર. અત્યારે હવે તમને બધી જાણ થઈ ગઈ છે, તો હાલો હવે હું જાઉં. અશોકભાઈ, આમ તો હું તને નહીં જ જવા દઉં, સમજો? આ તારા પાપનું પ્રાયશ્ચિત તારે અમારા ઘરના બધા સભ્યો સાથે કરવું જ પડશે. ચાલ ચાલ, હાલ. આજે તો તારા પાપનું પ્રાયશ્ચિત અહીંયા ને અહીંયા જ થઈ જાય. અશોક, ભાવેશ, ગોવિંદભાઈ, ફાલ્ગુની. અરે હિરલ, કેમ એટલી બધી બરાડા પાડે છે? હું થયું? શું નથી થયું ને ભાવેશ, ઈ વાત કરો. પણ આમ બાપરે, આ શું તમે ઊંઘ ઉડાવી નાખી? શું થયું? શું? ગોવિંદભાઈ, મેં તમારી ઊંઘ ન ઉડાડી હોત ને અને મારી ઊંઘ ન ઉડી હોત ને તો કાલ સવારે આપણા બધાનો હોશ ઉડી જાત. અરે પણ તું થયું છે શું ઈ કે, અને આમ ગોળ ગોળ વાત કરીમાં સીધી પોઈન્ટ પર આવ. હું થયું? મારા જીવનની મોટામાં મોટી ભૂલ એ છે કે મેં આ અશોકને સગા ભાઈ તરીકે રાખ્યો આ ઘરમાં. અશોક પ્રત્યે તો તને પ્રેમ હતો ને, અને એક ભાઈ તરીકે તો તું એને રાખે જ છો. તો અરે ભાઈ, બધી ગોળ ગોળ વાતો છોડો ને. થયું છે શું બેન? મારી માં, સોરી, હતા ઊંઘમાં બધું બોલાઈ જાય છે. ભાભી, શું થયું છે? ગોવિંદભાઈ, મોટા ભાભી અને મોટા ભાઈ લોંગ ડ્રાઈવમાં ગયા છે
અને તમે સુવાની તૈયારી કરતા હતા અને તમે બંને સૂઈ ગયા એટલે આ ઘરનો નોકર આપણું ઘર સાફ કરીને જવાની તૈયારી કરવામાં હતો. શું વાત કરો ભાભી? અશોક સાચું બોલ. અશોક તને આવું નહોતો ધાર્યો મેં. એટલે તું આટલા દિવસથી આ ઘરમાં ઓછા પગારમાં રોકાયેલો હતો. મેં તો વિચાર્યું કે આપણને આટલા સસ્તા પગારમાં નોકર મળી ગયું છે એટલે બહુ સારું, પણ આજે ખબર પડી કે હાલો આટલા દિવસથી આપણા ઘરમાં આટલા સસ્તા પગારમાં રહ્યો કઈ રીતે? આટલું મોટું તારું ષડયંત્ર હતું આ ઘરમાં ને સાફ બાફ કરીને પછી જવું હતું તારે? તને આ ખબર કેવી રીતના પડી? હું તમારા માટે પાણીનો ગ્લાસ લેવા માટે નીચે આવી ત્યાં આ અશોક કોક સાથે ફોનમાં વાત કરતો હતો કે મોટા ભાભી અને મોટા ભાઈ લોંગ ડ્રાઈવમાં ગયા છે અને ફાલ્ગુની ભાભી અને ગોવિંદભાઈએ સૂઈ ગયા છે. અને હું એ વાત સાંભળી ગઈ અને સાહેબ પાછા એટલે કોઈકની સાથે વાત કરતા હતા કે મારે આખું ઘર સાફ કરી દેવું છે. તો પેલા 15,000 રૂપિયા જે અઠવાડિયા પહેલા ચોરાયા હતા અમારા રૂમમાંથી, તો અશોક આણે લીધા હશે. અશોક સાચું બોલ, ત્યાં લીધા ને? ચોરી કરે હવાળોએ કઈ મળતું નથી, બંદૂક ચાલી મળી. હવે છે ને આણે તો ગોવિંદભાઈ નહીં, ગોવિંદભાઈ નહીં, એની ભૂલ એને માફ કરી દો. ના ના, આજે તો આને છગ્ગા ને ચોગ્ગા અહીંયા જ મારી દેવા છે. આ ઘરમાં ચોરો આપણે તો દયા ખાઈને નોકર રાખીએ કે બીજા ગરીબ માણસને કામ મળે, પણ આ ગરીબ લોકોને ક્યાં? મારાથી ખોટું બોલાઈ જશે ભાઈ, પણ છે ને કોકનું ખાઈને આમ ન કરાય. પણ અશોકભાઈ મને તમને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, મને વિશ્વાસ નથી થતો કે મેં જે ભાઈ બનાવ્યો છે એ આવું ઘરમાં કરી શકે. તમને તમારી બેનના સોગન છે, સાચું બોલો, આ બધું કરવાનું કારણ? ઓ ભાભી, આ ચોર નોકર ઉપર રિક્વેસ્ટ હું સોર નથી. હું કંટાળી ગયો તું મારી જિંદગીથી, અને હું કહેતો તો ને કે હું અનાથ છું, મારી આગળ પાછળ કોઈ નથી, પણ બધું જ છે મારી પાસે. હા, મારા મા બાપ, મારી પત્ની, મારો આખો પરિવાર છે. અને બહુ ધંધા મેં કર્યા, બહુ જ ઉછીના લાવીને અને બધા જ ધંધા કર્યા, પણ બધાયમાં ફેલ થયો અને મેં બહુ દેવું કરી નાખ્યું. એટલે તમે આવું કંટાળી ગયો અને મેં આવો પ્લાન કર્યો. હા, અને આ સત્ય છે. પણ અશોક એકવાર વાત તો કરી હોત. હે, આવું કરવાની શું જરૂર છે તારે? અને એ પણ ચોરી? જો ભાઈ, દરેક માણસ પ્રયત્નો કરે છે, ઘણા બધા ધંધા કરે છે, આ ફેલ થાય છે. એનો મતલબ એ તો નહીં ને કે તું આ ચોરી કરીને તારું કલ્યાણ થઈ જાય. ચોરીના પૈસા તારા કેટલા દિવસ ટકી જાય? અને એમ પણ હરામના અને મફતના પૈસા માણસના ખિસ્સામાં ટકતા નથી. આજ નહીં તો કાલ તે ચોરી કરેલા રૂપિયા વપરાઈ જાત ને. ગોવિંદભાઈ, કેટલી મહેનત કરી, કેટલી મહેનત કરી કરીને કંટાળી ગયો. મેં કોઈ દિવસ ને કોઈનું હરામનું નહોતું ખાધું, પણ મારે જ્યારે 10% પૈસા લેવા પડ્યા ને પછી મેં છે ને આ રસ્તો અપનાવ્યો. હા, અને આ જ સત્ય છે ભાઈ. અને બેન, મને માફ કરજે. હા, બની શકે ને તો માફ કરજે. અરે મારા વીરા, આ માફી માંગવાની જરૂર નથી. મને ખબર છે કે માણસ પોતાની મજબૂરીના કારણે આવું કદાચ પગલું ભરી શકે, પણ એટલો તો માણસને મનમાં વિચાર આવવો જ જોઈએ કે ક્યારેય જીવનમાં આવું ખોટું પગલું ન ભરાય. અને અશોક, તું આ ધંધામાં ફેલ થયો, આટલી વાર ફેલ થયો. ચલ ઠીક છે કે તારે માથે દેવું થઈ ગયું હતું ને લોકો પાસે તારે વ્યાજે રૂપિયા લેવા પડ્યા, પણ જો તું આટલા બધા ધંધામાં ફેલ થયો તો તારી પાસે એક ઓપ્શન હતું ને, નોકરીનું. તો ગમે ત્યાં નોકરી કરી શકત અને ત્યાંથી તારું ઘર પરિવાર સુખેથી ચાલી શકત. એનો મતલબ એ નહીં કે આપણે આવા કામો કરીએ. ચાલ, જે થયું ઠીક, અમે તને માફ કરીએ છીએ અને તને આ ઘરમાંથી નોકરીમાંથી પણ નહીં કાઢશું અને તારો પગારે વધારી દેશું. પણ મારા ભાઈ, જીવનમાં છે ને ફરીવાર ક્યારેય આવું વિચારતો પણ નહીં. મેં તમારા વિશે આવું વિચાર્યું, તમારા ઘરે ચોરીના વિચાર કર્યા, છતાં પણ તમે માફ કરો છો અને તમારી જોડે રાખો છો. હા, અરે અશોક, કે આ ઘરમાં પણ ઘણા બધા સારા કામ કર્યા છે. અમને લોકોને એવી રીતના સાચવ્યા કે ભાઈ તરીકે. અને
અમે તારી મજબૂરી સમજીએ છીએ અશોક. ખબર છે કે માણસ આવી વિકટ પરિસ્થિતિમાં આવે ત્યારે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે શું કરીએ અને શું નહીં, અને ત્યારે કદાચ આવા પગલાં ભરાઈ જાય, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. એ કીધું છે ને, તે કંઈ બહુ મોટી ભૂલ નથી કરી નાખી, આ નાની ભૂલ જ છે, અને અમે ભૂલી જશું. એ ભૂલને અમે યાદ નહીં રાખીએ કે તે આવું કર્યું હતું, અને આજની રાતમાં જે થયું ને આ અમારા જીવનમાંથી ડિલીટ થઈ જશે. તું કાલથી અમારી સાથે જે જૂનો અશોક હતો ને એ જ અશોક રહેશે. હું કેટલો નાલાયક હતો કે આવા વ્યક્તિઓના ઘરે ચોરી કરવાનો વિચાર કર્યો. મને બહુ દુઃખ થાય છે. અને હા બેન, અત્યાર સુધી તું મને સગા ભાઈની જેમ જ રાખતી હતી ને, પણ હું પણ આજથી તને કહું છું કે આજથી છે ને તું મારી બેન છો. હા બેન, અને રક્ષાબંધનના દિવસે છે ને આ હાથમાં તારે જ રાખડી બાંધવાની. અશોકભાઈ, કેમ એક જ બેન? હું નથી બેન તમારી. હવે તારી આ ઘરમાં છે ને બબે બહેનો થઈ ગઈ છે, અને ઓલા ભાભી છે ને એ તારા બેન જ છે. એમનો થોડોક સ્વભાવ ગરમ છે, પણ એને ધીરે ધીરે સેટ અમે કરી નાખશું. બસ પણ છે ને એક વાત ધ્યાન રાખજે. હા, આ ઘરમાં તું ભલે રહે, પણ અમારી જેમ ભાઈ બનીને રહેવાનું, નોકર બનીને નહીં. ના ના ભાઈ, ભાઈ નહીં. આ છે ને આ બંનેનો ભાઈ છે ને, તો હવે આપણો આ સાળો બની રહેશે. બરાબર? જીજાજી કહે ને એમ કરવું પડશે. બરાબર? અને જો બોલેંગે વો મેં કरूंगा. અને જો આ દોડા પડ્યા છે, આપણે અત્યારે તો મોડું થઈ ગયું છે, કાલે સવારે ઉઠીને તારે બોલ નાખવી પડશે. બરાબર? એટલે કે શું કરીશ? ચાલો હવે સુઈ જઈએ, અને તું સુઈ જા. હવે સવારે મળી. બરાબર? અને પેલા 2-4 ઓવર રમીને પછી હું નોકરી જઈશ. ઠીક છે? ચાલો ગદા ગધારી ભીમ, આ મૂકો હવે. હાલ ને હવે ગુડ નાઇટ. ગુડ નાઇટ. અશોક,